ખેડાના નડિયાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે સાયબર ફ્રોડ થયું છે। વિગતો ખેડાથી મળી છે, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાના નામે સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે। નડિયાદ ખાતે કરોડોનું સાયબર ફ્રોડ કરનારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ફ્રોડ કરનાર સંગઠિત ગુનાના સિન્ડિકેટના આરોપી છે, ત્યારે આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। તો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડી સફળતા મેળવવામાં આવી છે। કરોડોનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું। આ બંને આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું, ત્યારે નડિયાદ ખાતે ઇન્વેસ્ટમેન્ટ કહીને સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। તો ખેડાના નડિયાદથી વિગતો મળી છે, જ્યાં કરોડોનું સાયબર ફ્રોડ આચરનાર આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ફ્રોડ કરનાર સંગઠિત ગુનાના સિન્ડિકેટના આરોપી છે, જેઓને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ખેડાના નડિયાદથી વિગતો મળી છે, જ્યાં ઇન્વેસ્ટમેન્ટના નામે સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું, ત્યારે હાલ આ કરોડોનું સાયબર ફ્રોડ કરનાર બંને આરોપીઓ ઝડપાયા છે। દાખલ થયેલો છે એ ફરિયાદી મૂળ ડાકોરના છે અને જે ઘટના બની એ ઘટનામાં આશરે 3 મહિના પહેલા ફરિયાદીને એક વોટ્સઅપ ગ્રુપમાંથી મેસેજ આવે છે અને ત્યારબાદ એમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે અને જેની અંદર શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ તરકીબો અપનાવી અને ઇન્વેસ્ટ કરાવવામાં આવે છે અને એની અંદર એક પ્રકારની એપની અંદર એની પોતાની ક્રેડિટ કેટલી છે એ પણ એમાં બતાવે, એટલે વધારે એમાઉન્ટ જોઈ અને એમને જે પ્રલોભનમાં આવી જાય છે અને 1-2 વખત રિટર્ન એ રૂપિયા પણ આપે છે, જેથી કરીને જે અરજદાર છે એ વારંવાર એની અંદર અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા જમા કરાવતા જાય છે અને જ્યારે એને અંદાજ આવે છે કે ના સંપૂર્ણપણે ટ્રેપ છે, ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ ગયું હોય છે અને આશરે 1,73 લાખ રૂપિયા જેટલું એ ગુમાવી ચૂક્યા હતા અને તાત્કાલિક એમને 1930 પર કોલ કરી અને પોલીસ દ્વારા ક્વિક રિસ્પોન્સ આપી અને જે શક્ય એટલું એમાઉન્ટ ફ્રીઝ કરાવવાની ટ્રાય કરી છે અને આમાં ફરિયાદ દાખલ કરી અને જે 8 જેટલા અજાણ્યા ઇસમોની વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થયેલી એમાંથી 2 આરોપીને ખેડા જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી લેવામાં આવેલા છે। એમના રિમાન્ડમાં